નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સૂચિ સેમિકોમ ગુજરાત સ્થિત સેમિકન્ડક્ટર કંપનીએ સુરતમાં ગુજરાતના પ્રથમ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એમ્બેસી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું રીતે ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પલસાણા નજીક 30,000 સ્ક્વેર ફૂટ સુવિધાના પ્રારંભિક વિસ્તાર સાથેનો પ્લાન્ટ સેમિકન્ડક્ટર ઘટકો, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ જેવા સહાયક ઉદ્યોગોને આવશ્યક એમ્બેસી, પરીક્ષણ અને પેકેજિંગ સેવાઓ પ્રદાન કરશે. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કંપનીના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ OSAT પ્લાન્ટના ઉદ્ઘાટન પર સૂચિ સેમિકોને અભિનંદન પાઠવ્યા હતા. CR પાટીલે કહ્યું હતું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી હબ બનવા તરફના પરિવર્તનના માર્ગ પર છે અને સૂચિ સેમિકોન OSAT પ્લાન્ટ જેવી પહેલ આ વિઝનને સાકાર કરવા માટે ચાવીરૂપ છે. સૂચિ સેમિકોનના ચેરમેન અશોક મહેતાએ જણાવ્યું હતું કે અમારો ધ્યેય માત્ર ચિપ્સનું ઉત્પાદન કરવાનો નથી, પરંતુ ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં નવીનતા લાવવાનો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. અશોક મહેતા, ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર સૂચિ સેમિકોન. છેલ્લા 3 વર્ષથી આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે જે પ્રયત્ન હું કરતો હતો, મોદી સાહેબે જ્યારે આ સેમિકન્ડક્ટર ચિપ્સની શોર્ટેજ હતી ત્યારે આત્મનિર્ભર ભારતની જે આપણે પ્રેરણા આપી, એ પ્રેરણા લઈને આમાં પગલું આગળ ભર્યું અને 3 વર્ષની સખત મહેનત પછી આજે આ સપનું સાકાર થયું છે. અને હમણાં કાલથી લગભગ 3 લાખ ચિપ્સ પર ડે બને એવું પ્લાનિંગ છે અને 30 લાખ ચિપ્સ, 3 મિલિયન ચિપ્સ પર ડે બને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હમણાંથી અમે તૈયાર કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી યુવતીઓને છેડતી કરવામાં આવતી હતી, જેથી આજે યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો હતો. બાદમાં તેને મારતાની સાથે રણચંડી બની હોય તેમ યુવતીઓ યુવકને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ આવી હતી, જ્યાં રોમિયોને પોલીસ હવાલે કર્યો હતો. ઓફિસથી યુવતીઓની છેડતી યુવક છેલ્લા 3 દિવસથી કરી રહ્યો હતો, જેથી યુવતીઓએ રેકી કરીને રોમિયોગીરી કરતા યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જો કે યુવકે પોતાનો બચાવ કરતા કહ્યું કે મેં તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ મારવાનું શરૂ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. યુવતીએ કહ્યું કે શનિવારે અમે ઓફિસ આવતા હતા ત્યારે અમારી સામે ખરાબ શબ્દો બોલી ગયો હતો. 2 થી 3 વાર યુટર્ન મારીને બોલી ગયો હતો. તે દિવસે અમારા હાથે ન આવ્યો હતો. અમે તેનો તે દિવસે ચહેરો જોયો નહોતો. આજે અમે જોયો. આજે જ્યારે તેની પાસે જઈને પૂછ્યું હતું, એ સ્વીકારવા તૈયાર ન હતો, જેથી અમે તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. મારું નામ શાહ દીપ્તિ નિર્મલભાઈ છે. અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ, એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી. તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ વાણી વાપરીને ગયો છે, ખરાબ શબ્દ બોલીને ગયો છે, જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી. એવી રીતના બોલી ગયો છે. તો તે દિવસે 2 થી 3 વાર યુટર્ન મારીને બોલી ગયો છે. છેલ્લે જ્યારે અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો. મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો. તો અમે તે દિવસે મેં એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય, જે દિવસે હું એને જોઉં, તે દિવસે હું એને પકડીશ. તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા, 9:15ની વાત છે. સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ, મેં એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને. તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા? તો એ અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ. પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું. અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું, ભાઈઓને બોલાવ્યું, પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું. પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના અડાજણમાં સ્પોર્ટ બાઇક પર ફૂલ સ્પીડમાં જતા 3 યુવકો રોડ ક્રોસ કરતી કાર સાથે ટકરાતા બાઇકનો કચરધાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્ત 3 યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ચાલક હવામાં ફૂટબોલની જેમ 30 ફૂટ જેટલો ઉછળી ધૂળ પટકાય છે.
અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે 3 વાગે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સ્પોર્ટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી હતી. આ અકસ્માતમાં બાઇકનો ખુરદો ભૂલી ગયો હતો. સ્પોર્ટ બાઇક પર 3 યુવકો સવાર હતા, જે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તો ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન જ ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઇક કાર સાથે અથડાઈ છે, જેમાં બાઇક ચાલક યુવક 30 ફૂટ જેટલો ઊંચો ઉછળીને 20 થી 25 ફૂટ દૂર પડે છે, જ્યારે 2 યુવકો બાઇક સાથે ત્યાં જ રસ્તા પર પટકાય છે. ફૂલ સ્પીડમાં બાઇક કારમાં અથડાવાના કારણે કાર પણ ઊંચી થઈ જાય છે. ત્યારબાદ આસપાસી લોકો દોડી આવે છે અને યુવકને હોસ્પિટલ ખસેડે છે. હાલ તો અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્વિમર હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ નાનપુરા વિસ્તારમાં 18 વર્ષીય અંતિમ જ્ઞાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા 3 ભાઈ અને બહેન છે. અંતિમ કૃષિ બજારમાં પટ્ટાવાળાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે. અંતિમ અને તેના 2 મિત્રો વહેલી સવારે એટલે કે 16 ડિસેમ્બરની વહેલી સવારે 3 વાગે મિત્રની સ્પોર્ટ બાઇક લઈને ચા પીવા નીકળ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઇક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજા થઈ હતી. આ ગંભીર અકસ્માતમાં અંતિમને માથાના ભાગ, આંખના ભાગે, હાથ પગ પર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ 3 યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સામાન્ય ઈજા થઈ હોવાથી બંને મિત્રોને ઘરે લઈ આવવામાં આવ્યા હતા તથા અંતિમ ગુપ્તાને આંખની ઉપર માથાના ભાગે 22 ટાંકા આવ્યા હતા. સ્મિમર હોસ્પિટલમાં તેની વધુ સારવાર કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવા આજે રોજ સુરત કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેનું મૃત્યુ થયેલ હોવાથી તે બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષીઓને કડક કાર્યવાહી કરવા આવેદન પત્ર આપી હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી, કૃણિત અને વર્ગ વિગ્રહ ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી છે. ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા, ભાઈચારો, સુલેહ, શાંતિ અને દેશની એકતા તથા અખંડિતતાના વેરવિખેર કરવાનો બાલિશ અને દેશદ્રોહી કૃત્ય કરે છે, જેને સખત શબ્દોમાં વખોડી અને આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવે અને ગુનેગારોને રાષ્ટ્રીય મહાપુરુષો અને જેના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથોનો નાશ કરવા તેઓ જરા પણ અચકાશે નહીં અને તેના કારણે દેશમાં અરાજકતા અને સમાનતા તથા દેશની એકતા અને અખંડિતતાને ભયંકર નુકસાન થશે. સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ, સુરત. શું રજૂઆત લઈને આવ્યા? મહારાષ્ટ્રના પરભણી ગામમાં બાબા સાહેબની પ્રતિમાની સામે ભારતીય સંવિધાનની કૃતિ સાથે છેડછાડ કરવામાં આવી, તેને ફાળવવામાં આવ્યું, તેને બાળવામાં આવ્યું. આ ભારતીય સંવિધાન એ વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા ભારત દેશના 140 નાગરિકોનું સંવિધાન છે. આ સંવિધાન થકી આ દેશ ચાલે છે અને દેશ આ સંવિધાન સાથે એ કરવી એ જઘન્ય અપરાધ, દેશદ્રોહનો ગુનો બને છે અને આપણો દેશ લોકશાહીથી ચાલે છે. તો આ લોકશાહી, આ સંવિધાન માત્ર કોઈ ધર્મ અને જ્ઞાતિ માટે બાધિત નથી, માત્ર બાબા સાહેબ પૂરતું સીમિત નથી. આ દેશના તમામ 140 લોકોનો કાયદા કાનૂન વ્યવસ્થા એ આ સંવિધાનથી ચાલે છે. તો સંવિધાનનું અપમાન એ દરેક નાગરિકનું અપમાન છે, આ સરકારનું અપમાન છે. તો આજે વિવિધ સંસ્થાઓ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે જે આરોપી છે તેને પકડીને તેને સખતમાં સખત સજા કરવામાં આવે અને આ દેશમાં એક દાખલો બેસાડવામાં આવે કે હવે પછી કોઈ સંવિધાન સાથે છેડછાડ ન કરે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. DNA વેલનેસ સુરતમાં ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે નવી ટેકનોલોજી લાવ્યું. કંપનીએ સર્વિસ્યોર લેબોરેટરી લોન્ચ કરી, જે ગર્ભાશયના મુખના કેન્સરનો ખૂબ જ સચોટ ટેસ્ટ કરી અહીંની મહિલાઓને વહેલા નિદાનની સુવિધા પૂરી પાડશે. ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું પ્રમુખ કારણ છે, જેના પરિણામે નેશનલ કેન્સર રજિસ્ટ્રી રિપોર્ટ 2023 મુજબ ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં ગર્ભાશયના મુખના કેન્સર સંબંધિત 17,000 કેસ અને 1,800 મૃત્યુ નોંધાયા હતા. સમગ્ર વિશ્વના મેડિકલ પ્રેક્ટિશનરોએ ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન પર ભાર મૂક્યો છે અને તેને અનુરૂપ રહીને DNA વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ સફળ નવીનીકરણ મારફતે સુરત અને દક્ષિણ ગુજરાતની લાખો સ્ત્રીઓનું સશક્તિકરણ કરશે.
DNA વેલનેસે સોમવારના રોજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટેની એક સમર્પિત ટેસ્ટિંગ લેબોરેટરી સર્વિશિયો લેબોરેટરીના લોન્ચની સાથે ગુજરાતના માર્કેટમાં તેના વિસ્તરણની જાહેરાત કરી હતી. પ્લોઇડી ટેસ્ટની સુવિધા પૂરી પાડશે, જે કેનેડામાં આવેલ બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવેલ એક સફળ નૈદાનિક સાધન છે અને DNA વેલનેસે હાલમાં જ આ ટેસ્ટ હાથ ધરવાના વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા છે. બ્રાન્ડ નેમ સર્વિશ્યોર તરીકે ઓળખાતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટેની ઝડપી, સચોટ અને નોન ઇન્વેસિવ પદ્ધતિ છે, જે પરંપરાગત રીતે ઉપલબ્ધ હોય છે તેવી કોઈ પણ પદ્ધતિઓ કરતાં 2 વર્ષ પહેલું નિદાન કરી શકે છે. આ નવી લોન્ચ કરવામાં આવેલી લેબોરેટરી સુરતમાં એલપી સવાણી રોડ પર આવેલા યુનિવર્સલ ટ્રેડ સેન્ટરમાં આવેલી છે. શહેરની મધ્યમાં આવેલી આ લેબોરેટરી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીથી સજ્જ છે, જે સર્વિશ્યોર ટેસ્ટ હાથ ધરવા માટે ખૂબ જ પાત્ર સ્ટાફના સભ્યો ધરાવે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે સુરત પર પસંદગી ઉતારવામાં આવી છે. આ લેબોરેટરી પ્રતિદિન 200 ટેસ્ટ હાથ ધરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે, જે તેને મહિનામાં 5000 ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે. ગર્ભાશયના મુખના કેન્સરમાં મોટી સફળતા ગણાતો સર્વિશ્યોર ટેસ્ટ પરંપરાગત પદ્ધતિઓ કરતાં લગભગ 2 વર્ષ પહેલા કેન્સરગ્રસ્ત કોષોને ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. આ ટેસ્ટ 100% ચોક્કસતા અને 98% સંવેદનશીલતાની સાથે વધુ સાચી સચોટતા દર્શાવે છે. 20 થી 60 વર્ષની વય જૂથની સ્ત્રીઓ માટે પણ 3 વર્ષમાં ઓછામાં ઓછી એક વખત સર્વિશ્યોર ટેસ્ટ કરવાની ભલામણ કરવામાં આવે છે. મારું નામ ડૉક્ટર હિતેન્દ્ર આયરે છે. હું ગાયનેક ઓન્કો સર્જન છું. 15 વર્ષથી ભરત કેન્સર હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું અને 8 વર્ષથી અમારું પોતાનું હોસ્પિટલ છે, બેઝિલ ઓન્કો કેર. હવે સર્વાઇકલ કેન્સરની આપણે વાત કરીએ તો સાહેબે કીધું એ પ્રમાણે એ 100% બચાવી શકાય, પણ ક્યારે? કે જ્યારે બહેનો આગળ આવે, પોતે સ્ક્રીનિંગ કરાવવા આવે, જાતે જેમ ગાડીની સર્વિસ રેગ્યુલરલી લોકો કરાવતા હોય 4-6 મહિને, એમ બહેનો પોતે આવીને સમાજના લોકો, સમાજના ફેમિલીના મેમ્બર્સ પેશન્ટને કહે અને આ તપાસ કરાવે. હવે તપાસ જે રૂટીન થતી હોય છે, પેપ સ્મિયર અને વિલી ટેસ્ટ, જે સબ્જેક્ટિવ હોય, કે જેમાં જે ડોક્ટર્સ માઇક્રોસ્કોપની પાછળ બેઠો છે એ એના એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે કે એમને કેન્સર થશે કે નહીં થશે. પણ જ્યારે આ ટેસ્ટની આપણે વાત કરી રહ્યા છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી અને મશીનથી થતી હોય. તમારા ડીએનએમાં ચેન્જીસ છે કે નહીં? નોર્મલ સેલ 1 થી 2 થતું હોય, 2 થી 4 થાય. કેન્સરમાં બહુ ફાસ્ટ થતું હોય તો એવા સેલને તમે તરત જ પકડી લો તો કેન્સર થવાના 2 વર્ષ પહેલા જ ખબર પડી જાય અને આપણે કેન્સરને 100% રોકી શકાય. કેન્સર જેમ લેટ ડિટેક્ટ થાય, 3-4 સ્ટેજમાં, હું 15 વર્ષથી ત્યાં કામ કરું છું, તો 90% પેશન્ટો 3-4 સ્ટેજમાં આવે છે, જેમાં બચવાની શક્યતા નથી. 10-15% લોકોને જ સારું થાય છે. તો જો બહેનો આગળ આવે, ઇનિશિએટ કરે અને પબ્લિક થ્રુ, પ્રેસ મીડિયા, પ્રિન્ટ મીડિયા થ્રુ લોકોને અવેરનેસ ક્રિએટ થાય, બહેનો આગળ આવે, તો આ કેન્સરથી આપણે 100% બચી શકાય છે. આના સેમ્પલ આપણે કોઈ પણ નજીકના ગાયનેકોલોજીસ્ટ, એમના જે ગાયનેકોલોજીસ્ટ છે, રૂટીન ગાયનેકોલોજીસ્ટ, એમના ત્યાંથી સેમ્પલ કલેક્ટ થઈ શકે. આપણી લેબ છે અડાજણ ખાતે સેટ થયેલી છે. સેમ્પલ એકવાર લેબ પર પહોંચે ત્યાંથી 72 કલાક લાગે રિપોર્ટ જનરેટ કરતા હોય. એટલે એમના રૂટીન ગાયનેકોલોજીસ્ટ જે પણ છે એમના ત્યાં જઈને આ સેમ્પલ કલેક્ટ કરાવડાવી છે. આ સેમ્પલ, આ ટેસ્ટનો ચાર્જ 5500 રૂપિયા છે, જે 20 થી 60 વર્ષની ઉંમરના સ્ત્રીઓને દર 3 વર્ષે એકવાર રેકમેન્ડેડ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.